હવે મેં આ વિડીયો એ માટે બનાવ્યો કે આ આપણી પાસે એક ફોરમ છે, બરાબર. આમાં લખેલું છે ગામ નમૂનો નંબર 7. એવી રીતે આને 7 બાર કહેવાય, પછી એક 8 બાર આવે, બરાબર. પછી એક આવે ગામ નમૂનો નંબર 6. તો આ આપણે ગુજરાતની જે વેબસાઇટ આવે એના ઉપરથી આપણે કઈ રીતે ડાઉનલોડિંગ કરવો એના માટે તો ઘણા બધા યુટ્યુબ ઉપર વિડીયો છે. આ મેં બધા મારું જ છે. મેં આ બધા મારો ડિટેલ મેં બધી કેન્સલ કરી નાખી, બરાબર. લખેલું દેખાય નહીં ને એ માટે. હવે તો આ 7 બારના ને બધા ડાઉનલોડિંગ કરવા હોય ને તો યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો છે ના, જે આપણને એ યુટ્યુબ ઉપરથી જે વિડીયો આપણે જોઈએ ને એ ડાઉનલોડિંગ કરીએ ને તો એનાથી થઈ જાય. તો પણ એમાં એક વસ્તુ એવી છે કે હું તમને આ બતાવું, બરાબર. આ વેબસાઇટ ઉપર છે, બરાબર. જેમ કે આ ગામ નમૂનો નંબર 7, ગામ નમૂનો નંબર 12, 8 આ 3 વસ્તુ તો યુટ્યુબ ઉપરથી ઘણા બધા વિડીયો છે જે જોઈને તમે કરી શકો. મેં આ જે 7 બાર ડાઉનલોડિંગ કર્યું ને એ યુટ્યુબ ઉપર વિડીયો જોઈને જ ડાઉનલોડિંગ કર્યું. પણ આ ગામ નમૂનો નંબર 6 ડાઉનલોડિંગ કરવું હતું તો હું તમને બતાવી દઉં મારી કેટલી ડ્રાઈવ કરી એ ત્યારે થયું. ને ખરેખર એના માટે કોઈ ગામ નમૂનો નંબર 6 કઈ રીતે ડાઉનલોડ કરવું એનો પ્રોપર કોઈ વિડીયો હતો નહીં. તો મને થયું કે મને થોડીક તકલીફ પડી ગામ નમૂનો નંબર 6 ડાઉનલોડિંગ કરતાં. તો મને એવું લાગ્યું કે આપણે એક પ્રોપર વિડીયો બનાવીને મૂકવી. હવે જેમ કે તમને બતાવું, મેં અહીંયા સર્ચ કરેલું જ છે ગામ નમૂનો નંબર 6 નોંધ નંબર કેસે નિકાલે, ઠીક છે. એટલે આમાં મેન વસ્તુ શું હોય ખબર, કે આ નોંધ નંબર, જો અહીંયા ગામ નમૂનો નંબર 6, અહીંયા નોંધ નંબર બહુ મહત્ત્વની વસ્તુ છે, બરાબર. આ 3 વસ્તુ તો હોય જ આપણી પાસે, પણ આ નોંધ નંબર ક્યાંથી લાવવી? હવે એ મુદ્દાની વસ્તુ આવી કે નોંધ નંબર લાવવી ક્યાંથી? તો આ ગામ નમૂનો નંબર 6, ગામ નમૂનો નંબર 7 એનો તમારી પાસે સર્વે નંબર હોય ને, સર્વે નંબર, બરાબર. એટલે તમે આનું આ જે આપણે મેં તમને બતાવ્યું એ તમે ડાઉનલોડિંગ કરી શકો, બરાબર. હવે એની અંદર જ એ જે તમારો આ ગામ નમૂનો નંબર 7 છે એનો જે તમે PDF ફાઇલ ડાઉનલોડિંગ કરો ને એની અંદર જ આ ફોર્મ નંબર 6 ડાઉનલોડિંગ કરવાનો નોંધ નંબર હોય, બરાબર. તો એનો કોઈ વિડીયો જ નથી. પછી મેં આ ફોર્મની અંદર જેટલા નંબર હતા ને એ બધા નંબર નાખીને જોયું તો છેલ્લે જતાં સક્સેસફુલ થયું. અને મેં યુટ્યુબ ઉપર 6 નંબરનો ડાઉનલોડિંગ કરવા ઘણા બધા વિડીયો જોયા પણ મારાથી થયું નહીં. પછી આ ગામ નમૂનો નંબર 7 હોય ને એની અંદર જો અમુક વિડીયોમાં તમને બતાવવામાં આવશે અહીંયા નંબર હોય ને એ નાખો એટલે તમારે ડાઉનલોડિંગ થશે, તોય નથી થતું. એ કંઈક બીજાના નામના આવે, તમારા નામનું હોય ને તો એ આવે જ નહીં, બરાબર. અહીંયા હોય ને એ ના આવે. ખરેખર જે આપણો એમાં શું આવે, નોંધ નંબર રહ્યો ને એ અહીંયા હોય. જો અહીંયા અહીંયા જે આપણા નામ હોય ને એની આગળ અહીંયા 4 આંકડા નંબર લખેલા હોય, બરાબર. અહીંયા 4 આંકડાનો જે નંબર હોય ને એ આપણે નોંધ નંબરમાં નાખવાનો. એ તમે નાખો ને તો જ તમારો ગામ નમૂનો નંબર 6 તમારા નામનો પ્રોપર ડાઉનલોડિંગ થાય. બસ, તો આ વિડીયોમાં આટલું જ.